મગફળીની ખેતીમાં ટિક્કા રોગ, ગેરુ રોગ, મૂળનો સડો અને થડનો સડો જેવી ખતરનાક ફૂગજન્ય બીમારીઓ પાકને ભારે નુકસાન પહોંચાડે છે. ટિક્કા રોગ મગફળીના પાંદડાઓ પર કાળા અથવા ભૂરા ડાઘોના સ્વરૂપમાં જોવા મળે છે. શરૂઆતમાં પાંદડાઓ પીળા પડવા લાગે છે અને પછી સુકાઈને ઝરી જાય છે. તેથી છોડ ખોરાક બનાવી શકતા નથી અને શીંગો નાના રહી જાય છે. રસ્ટ રોગમાં પાંદડાઓની નીચે નારંગી, ભૂરા રંગના નાના ફોલ્લા બની જાય છે. ધીમે ધીમે પાંદડાઓ સુકાવા લાગે છે અને દાણાની ગુણવત્તા તથા તેલની માત્રા ઓછી થઈ જાય છે. ટિક્કા લીફ સ્પોટ અને રસ્ટને કંટ્રોલ કરવા માટે બેરિસુનનું મિસ્ટર બેન્ડ 500 ગ્રામ પ્રતિ એકર ડોઝથી સ્પ્રે કરો. મૂળનો સડો અને થડનો સડો રોગમાં છોડ અચાનક કુમળાવવા લાગે છે. મૂળ અને દાંઠ કાળા થઈને સડી જાય છે, જેના કારણે છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે અને ઉત્પાદનમાં ભારે ઘટાડો આવે છે. તેમને કંટ્રોલ કરવા માટે બેરિસુનનું મેન્કોચાઇમ 3 ગ્રામ પ્રતિ કિલો બીજ સાથે મિક્સ કરો અને તમારી ખેતીને ફૂગજન્ય રોગોથી સુરક્ષિત રાખો. કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ છે. ઘરે બેઠા ફ્રી ડિલિવરી સાથે ઓર્ડર કરો. મગફળી અથવા કોઈપણ પાકની માહિતી અને ઉકેલ માટે 8800211537 પર સંપર્ક કરો અને નિઃશુલ્ક પરામર્શ મેળવો.